એક ચક્કર મારી એટલે હોડીવાળાને બોલાવી દીધું, ભાઈ અહીંયા આવ, અમારે તારી નાવમાં બેસવું છે અને આમાં સમુદ્રમાં એક ચક્કર મારવી છે. બોલ કેટલું દ્રવ્ય લઈશ? હોડીવાળો હાથ જોડ્યો કે બાપજી, આપ જેવા સંતો જો મારી નાવમાં બેસતા હોય તો દ્રવ્ય શું લે? આશીર્વાદ આપજો, બેસો, આવો. એટલે ત્રણેય સંતો હોડીમાં બેસી ગયા. થોડેક આગળ ગઈને એટલે એક સાધુએ ઓલા હોડીવાળાને પ્રશ્ન કર્યો કે ભાઈ, તને ગીતાજી વિશે કઈ જ્ઞાન છે? બોલે, નહીં બાપજી, મારું જીવન તો આ નાવથી શરૂ થયું ને નાવે પૂરું થઈ જાય. એટલે ઓલા સાધુને ક્રોધ આવ્યો કે ભાઈ, તો તારી 5 જિંદગી પાણીમાં ગઈ. હે કે હા, તારી 5 જિંદગી પાણીમાં ગઈ. હશે બાપજી, કઈ વાત ગઈ. ફરી નાવ ચાલતા ચાલતા થોડીક આગળ ગઈ એટલે બીજા સાધુએ પ્રશ્ન કર્યો કે ભાઈ, તને આપણા વેદો, આપણા ઉપનિષદો, આપણા ગ્રંથો, આપણા પુરાણોનું કઈ જ્ઞાન છે? બોલે, ના બાપજી, મારું જીવન તો આ નાવથી શરૂ થયું ને નાવે પૂરું થઈ જશે. એટલે બીજા સાધુને ક્રોધ આવ્યો કે તો ભાઈ, તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. એમ કરતા કરતા આગળ નાવ હાલે એટલે ત્રીજા સાધુએ પ્રશ્ન કર્યો કે ભાઈ, અત્યારે કોનું શાસન છે? આપણે કોના રાજ્યમાં થઈ? કોનું શાસન ચાલુ છે એ તને ખબર છે? બોલે, ના બાપજી, મારું જીવન તો આ નાવથી શરૂ થયું અને નાવે પૂરું થઈ જશે. એટલે ત્રીજા સાધુને ક્રોધ આવ્યો કે તો તારી કોની જિંદગી પાણીમાં ગઈ? ભાઈ, હશે બાપજી. કેમ કરીને નાવ આગળ ચલાવવા માંડ્યો. આગળ ચલાવતા ચલાવતા નાવ છે ને એ સમુદ્રની વચ્ચે આવી ગઈ અને સામેથી ભયંકર તોફાન આવતું હતું. એટલે હવે ઓલા હોડીવાળાએ ઓલા ત્રણેય સાધુને પૂછ્યું, બાપુ, તમને ત્રણેયમાંથી એકેયને તરતા આવડે છે? તમને ત્રણમાંથી એકેયને તરતા આવડે છે? એ કે ના. એ કે તો આ બાપુ કે પોણી, આ બાપુ કે પાન, આ બાપુ કે અડધી. હવે આ તમારી આખી પાણીમાં ગઈ છે. સમજી ગયા ને હું શું કહેવા માંગુ છું? એમ હે, એટલે મારી આ આખી પાણીમાં ન જાય એનું તમારે બધાને ધ્યાન રાખવાનું. જ્યારથી સમય મળે ને ત્યારથી વિશ્વ તરફ વળો, ભગવાનની ભક્તિ કરો. આ ગુણ ધર્મ, વર્ણ ધર્મની વાત છે. અને પ્રશ્ન એ જ છે કે જ્યારે જ્યારે કોઈ પણ ભક્તને ભીડ પડી અને અંતઃકરણના નાદથી જેને જેને ભગવાનને યાદ કર્યા ને, દરેક જગ્યાએ ભગવાન આવી અને પોતાના ભક્તોનું એને રક્ષણ કર્યું છે. આગળ બાપજી લખે છે, એક ત્રિકુટ નામનો પર્વત છે. આ પર્વતને સોના રૂપાના શિખરો છે. અને આ પર્વતની અંદર સિંદૂરની ખાણ છે. આ પર્વત ઉપર રહેતો એક ગજેન્દ્ર પોતાના પરિવાર સાથે આ પર્વતની અંદર વાસ કરે છે, આ પર્વતની અંદર રહે છે.
પોતાની પત્ની બાળકોને લઈ અને સિંદૂરની ખાણમાં રમે છે. પોતાની સૂંઢમાં સિંદૂર લઈ એની પત્ની ઉપર ઉડાડે છે, બાળકો ઉપર ઉડાડે છે, બાળકો માતા ઉપર ઉડાડે છે, ગજેન્દ્ર ઉપર ઉડાડે છે. આ રીતે પોતાના પરિવાર સાથે આ પર્વતની અંદર ગજેન્દ્ર પોતાનો નિવાસ કરે છે અને પોતે આનંદ કરે છે. ઘણો સમય પોતાના પરિવાર સાથે આ રીતે વ્યતીત કરી અને પછી પોતાના શરીરને સ્વચ્છ કરવા માટે ગજેન્દ્ર એક સરોવરના તટ પાસે આવે છે. ત્યાં ફરીથી એવી ક્રિયાઓ થવા લાગી. પોતાની સૂંઢમાં જળ ભરી અને બાળકો ઉપર, એની પત્ની ઉપર ઉડાડે છે, એના બાળકો ઉપર ઉડાડે છે, બાળકો છે માતા ઉપર ઉડાડે છે, પિતા ઉપર ઉડાડે છે. આ રીતે આનંદ કરે છે. પછી બધા સ્નાન કરે, જલપાન કરે, સ્નાન કરી જલપાન કરી અને જેવા સરોવરમાંથી બહાર નીકળવા માટે જાય ત્યાં એક ઝૂંડ મગર એ આવી અને ગજેન્દ્રના પગને પકડી લે છે અને એમની તરફ ખેંચવા લાગે. ગજેન્દ્રે ખૂબ મહેનત કરી પણ પોતાના શરીરને, પોતાની કાયાને છોડાવી નથી શકતો. પરિવારે પણ મહેનત કરી, એની પત્ની, એના બાળકો પણ મહેનત કરે છે આ ગજેન્દ્રને છોડાવવા માટે. પણ જેમ જેમ આ જીવ છૂટવા કરે એમ તો બમણો બંધાય. જેમ જેમ આ જીવ છૂટવા કરે એમ તો બમણો બંધાય. આપ બળે છૂટે નહીં જો છોડાવે નહીં ત્રિભુવન રાય. જો ઈ ન છોડાવે તો આપણી તાકાત નથી કે આપણે છૂટી શકીએ. આપ બળે છૂટે નહીં જો છોડાવે નહીં ત્રિભુવન રાય. રામ વધાયા સૌ વધે, રામ વધાયા સૌ વધે, આપ પર વધે નહીં કોઈ. ભગવાનની કૃપા થાય, તમારો ઈષ્ટ રાજી થાય ને તો જ તમે આગળ વધી શકો. મહાપુરુષો કે છે રામ વધાયા સૌ વધે, આપ પર વધે નહીં કોઈ. આપ બળે એક રાવણ વૈદ્યો એને પળમાં લંકા હોય. મહેનત બહુ થાય. છોકરાઓ મહેનત કરે ને, અહીંથી જુનાગઢ લઈ જાય, અહીંથી રાજકોટ લઈ જાય, અહીંથી અમદાવાદ લઈ જાય, મુંબઈ લઈ જાય. પછી આપણને મળે કેમ કે દાદાને ડોક્ટરો કીધું હવે ઘરે સેવા કરો. મહેનત બહુ કરીએ પણ પરમાત્માની કૃપા થાય તો છૂટી, તો મુક્તિ મળે. કેમકે બાંધા છે એને, એની કૃપા હોય તો થઈ શકે. પરિવારે મહેનત કરી છે, પૂર્ણ પ્રયાસ કરે પરિવાર. પણ જ્યારે પરિવાર એને છોડાવી ન શકે,
એટલે મહેનત પૂરી થાય એટલે પરિવાર છોડી મૂકી ગયો અને પછી પરિવાર મૂકી દીધા એમને અને ઓલો ગા ધીમે 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 એની બાજુ ખેંચવા લાગ્યો. તમારા જીવનના બધા દરવાજા બંધ થાય ત્યારે તમને ઈશ્વર યાદ આવે. અને આપણે અવળા દોડીએ છીએ પેલા બધી જગ્યાએ જઈએ અને એમ થાય કે હવે ક્યાંય ભેગું થાય એમ નથી એટલે એમ કે હવે ભગવાન કરે હાથ. હું રોજ કથાની અંદર એવું કહું છું કે કંઈ પણ તમારા જીવનમાં તકલીફ આવે તો સૌપ્રથમ પહેલા તમારા ઈષ્ટને વાત કરો. રાત દિવસ તમે જેને ભજો છો સાંભળ્યો તમારું. જ્યારે તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે કઈ તકલીફ આવે ને તો રાત દિવસ તમે જેનું ભજન કરો છો, જેનું સ્મરણ કરો છો, જેનું જતન કરો છો એ પરમાત્મા સામે બેસી અને એમ કહેવાનું હે કનૈયા, હે મહાદેવજી, હે જગદંબા, મારા જીવનમાં તકલીફ આવી છે અને આમાંથી તારે મને ઉગારવાનું. જો તમારી અડગ શ્રદ્ધા હશે ને તો તમારે લૌકિક વ્યવહાર વાળા કોઈ વ્યક્તિ પાસે લાંબો હાથ નહીં કરવો પડે કે હાથ નહીં જોડવા પડે. જો તમારી અડગ શ્રદ્ધા હશે તો કેમ કે દર્દ જે હોય છે દિલમાં એ આવીને બહાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં એ આવીને બહાર બોલે છે. રહે તો મૌન આપો તો અસરું ધાર બોલે છે. ખફા થશો નહીં, આ તો અમારો પ્યાર બોલે છે. અને નથી તો હું બોલતો, આ બધા મારા અણસાર બોલે. ખફા થશો નહીં, આ તો તમારો પ્રેમ બોલે છે. અરે નથી બોલતો, બધા સાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં મીરાની વાર બોલે છે. અરે રહે જો મૌન આંખો તો અસરદાર બોલે છે. મહાપુરુષો કે પછી ખોટું બહાનું કાઢવાની શું જરૂર છે? હે? તમે મોજૂદ છો આ ઘરમાં, ઈ તમારા દસે દીવાર બોલે છે. તમારા દસે દ્વાર એવી સાબિતી આપે છે કે તમે મોજૂદ છો આ ઘરમાં. નાઝીર સાહેબની લખેલી ગઝલ છે. ભાવનગરના મુસલમાન શાયર થઈ ગયા નાઝીર દેખૈયા. ફકીરી હાલ જોઈને તમે પરખ કરશો નહીં નાઝીર. કોઈ મેલો ઘેલો હોય, હે, ફાટેલ તૂટેલ કોઈના કપડા હોય, મીઠાઈ થયેલી કોઈની જટા હોય, પગમાં ચપ્પલ ન હોય, દુબળી કાયા હોય, પણ ફકીરી હાલ જોઈને તમે પરખ કરશો નહીં નાઝીર. જે સારા હોય છે એના સંસ્કાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં આવીને બહાર બોલે છે. બધાએ છોડી દીધા, બધાએ ત્યાગ કર્યો. છેલ્લે આપણી પાસે એક વિકલ્પ હોય, ભગવાન. અને અંતઃકરણનો નાદ છે ને પરમાત્મા તરત સાંભળે. નાદ અંતઃકરણથી થવો જોઈએ. અંતઃકરણથી જ્યારે પરિવાર મૂકી દઈએ પછી ખાટલામાં બેઠા બેઠા આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય, હે ભગવાન,
હવે દોરી ખેંચી લે ત્યાં ફીંગલા ને ફીંગલા પડ્યા આવડા ટુકડાને શું કરશે ભગવાન? પણ નાદ અંતઃકરણનો હોય તો સાંભળે, એના પુરાવા છે. જેને જેને અંતઃકરણથી ભગવાનને યાદ કર્યા, વ્યાસજી લખે છે ત્યાં ભગવાન આવ્યા છે. પણ તકલીફ ઈ છે, ભગવાન એમ કહે છે કે તું તારું મૂકી દે તો હું મારું ચાલુ કરું. અને આપણી તકલીફ ઈ છે કે આપણે આટલું મૂકતા નથી. અંતઃકરણના નાદથી હૃદયની અંદર ભગવાન નારાયણની છબીને ધ્યાનમાં લઈ અને ગજેન્દ્ર ભગવાનની પ્રાર્થના કરે છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. 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 હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. ગજેન્દ્ર મોક્ષની કથા છે હો. હા. અને એને હૃદયના ભાવથી ભગવાન દ્વારકાધીશને યાદ કર્યા હતા. એટલે બધા એક થઈ હૃદયના ભાવથી જો આ સ્તુતિ ગાશો ને તો કદાચ ઘણી વખતે લેવા આવે. જાવ કોઈ એને હો. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. नीर पीवन है तो गयो सिंधु के किनारे. 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 सिंधु बीच बसत ग्राम चरण लई पसारे. 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 चार प्रहर युद्ध भयो नरेंद्र मन गारे. ચાર પ્રહર યુદ્ધ ભયો શોક ભયો ભારે. ચાર પ્રહર યુદ્ધ भयो શોર भयो ભારે. નાક કાન ભૂલે લગે કૃષ્ણ કો પુકારે. નામ કાન ભુવન ગાદિ કૃષ્ણ કો પુકારે. નાક કાન ભૂલે લગે કૃષ્ણ કો પુકારે. નામ કાન ભુવન
એને બોલીએ મારો બોલીએ મારી કામ શબ્દ ગયો સોર ભયો ભારે મારી કામ શબ્દ ગયો સોર ભયો ભારે નાદ અંતઃકરણનો હતો ને એટલે પરમાત્માએ સાંભળો હા ને આવડા દેશોની જરૂર ન પડે હે અત્યારે તમે જે સાંભળો છો ને એ દેશોની ત્યાં જરૂર નથી જો નાદ અંતઃકરણનો હોય તો મારી કામ શબ્દ ગયો સોર ભયો ભારે મારી કામ શબ્દ ગયો સોર ભયો ભારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ હારે सूर कहे श्याम सुनो शरण है तुम्हारे સુરદાસજીએ જેટલા પદ લખ્યા છે ને મીરાબાઈએ જેટલા પદ લખ્યા છે જેટલા પદ સુરદાસજીને લખતા લખતા અધૂરા રહી ગયા ને ઈ બધાય પદ ભગવાને પૂરા કર્યા છે સુરદાસજીએ જેટલા પદ લખ્યા છે અને લખતા લખતા જે પદ અધૂરા રહી ગયા ઈ બધાય પદ ભગવાને પૂરા કર્યા છે મીરાબાઈએ જેટલા પદ લખ્યા અને લખતા લખતા જેટલા પદ અધૂરા રહી ગયા ઈ બધા પદ ભગવાને પૂરા કર્યા છે એની સાબિતી શું તો જો સુરદાસજીના એકલાના પદ લખેલા છે એમાં ખાલી નામાંકરણમાં સુરદાસજીનું નામ આવશે મીરાબાઈએ એકલાએ લખેલા જેટલા પદ છે એના નામાકરણમાં માત્ર મીરાનું નામ આવશે તમે મીરાબાઈનું પદ લેજો એમાં લખ્યું હોય મીરા કહે પ્રભુ ગિરિધર નામ એટલે આ પદ મીરાનું લખેલું છે આપણે ખાલી ત્રણ ખાલી ચાલુ કરીએ રામ ને બેસી ગયો રાધે રાધે શબ્દ ગ્રંથ છે મેં સવારે પણ કહ્યું હતું રોજ કહીશ જેટલું ગાવ છો ને એનું મનન કરો એટલે તમને જવાબ બહુ મોટો મળશે એક ધૂનમાં કેટલી તાકાત છે એક કીર્તનમાં કેટલી તાકાત છે એક લોકગીતમાં કેટલી તાકાત છે એક ભજનમાં કેટલી તાકાત છે પણ એના શબ્દોનું તમે મનન કરશો ને તો આપણે ખોટું જ ગાવું એમાં મારે માવડિયું સાયકલની સીટી વાગી વરરાજ સાયકલમાં સીટી હોય હાથે બોલો એનું ટકોરી હોય લગ્ન કરો એટલે વાગવાની જ હોય
ખોટું હોય. અત્યારના આવડું ગીત ગાય એ કરતા આપણે એમ થાય વરરાજાને એક એક રાધે રાધે. મીરા કહે પ્રભુ ગિરધર નામ, આ એક નામાકરણ. અને મીરાબાઈના બીજા પદને તમે જોજો તો મીરા કે પ્રભુ ગિરધર નામ, એકમાં મીરા કહે પ્રભુ ગિરધર નામ અને બીજામાં મીરા કે, મીરાનો જે છે મીરા કે પ્રભુ ગિરધર નામ. અને જેમાં ભગવાન નારાયણે મદદ કરી છે સુરદાસજીને, એનું તમે નામાકરણ જોજો એટલે શૂર શ્યામ બેનું નામ આવશે. આખી કવિતા હોય ને છેલ્લે લીટરમાં પ્રાણ હોય. હા, આખું ભજન પૂરું થાય ને નામાકરણ છેલ્લે આવે. તમારી દ્રષ્ટિ હોય તો જ્ઞાન ગમે ત્યાંથી મળે. મહેનત કરી આ બધું વલોવાનું છે, વલો એટલે નીકળશે. सूर कहे श्याम सुनो शरण है तुम्हारे, सूर कहे श्याम सुनो शरण है तुम्हारे। माइक सूर कहे श्याम सुनो शरण है तुम्हारे, सूर कहे श्याम सुनो शरण है तुम्हारे। की देर पार करो नंद अब की देर पार करो नंद के दुलारे। अब की देर पार करो नंद के दुलारे, अब की देर पार करो नंद के दुलारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। અંતઃકરણનો નાદ થયો એટલે પરમાત્મા ત્યાં પહોંચ્યા. પણ માગ્યું છે જેને જેને ભગવાન મળ્યા ને કાલે પણ વાત કરી હતી, હે હરિને હરાવ્યા એને પાછા પગલા ભરાવ્યા, સતી રે સંગાવતી હરિને હરાવ્યા. પણ માગવાનું કહ્યું તો શું માગ્યું? તો કે ભવો ભવની ભક્તિ માનું જશોદાને જાય. અહીંયા એવું કે છે सूर कहे श्याम सुनो शरण है तुम्हारे. प्रार्थना કેટલી? તો કે अब की देर पार करो. આ વાત છે કે ફેરો પૂરો કરો. अब की देर પાર કરો નંદ કે દુલારે. આવ્યા છે એ પૂરું થઈ જાય એવી હે મારા નાથ તમે કૃપા કરો. કેમ કે બધાએ છોડી દીધો, બાળકો વ્યા ગયા, પત્ની રહી ગઈ. સત્ય ત્યારે જ સમજાય. કેમ કે મતલબની છે બધી મનવા જગત જમાડે ચૂરમાં, હે વીણ મતલબની મનવા કોઈ રાગ નથી છે રાજીયા. આ તો સ્વાર્થની સગાઈ છે બધી. જ્યાં સુધી આમાં કઈક છે ત્યાં સુધી ભીમ ભેટા પછી બધી ભ્રમણા ભાંગી.
પણ કોઈ મળી જાય, કોઈ કૃપા કરે ને તો જ આ વસ્તુ શક્ય બને. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે, હે મહામુનિ, હે બાપજી,